તો નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે રખડપટ્ટી ભાગ 2 માં। જો ભાગ 1 ના જોયો હોય તો તમે જોઈ લેજો। આપણે પહોંચી ગયા છીએ માળનાથ। બહુ અતિ સુંદર મંદિર બનાવ્યું છે। મહાદેવના દર્શન કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કંઈક લખી નાખજો। તો મંદિરની પાછળ આવેલી ડુંગરનું ચઢાણ શરૂ કરીએ તો રસ્તો બહુ સીધો અને ઊંચો છે। અહીંયા માનસિક શાંતિ તો મળે જ છે, પણ વાતાવરણ એટલું શાંત અને વાવ! આ ચડતા ચડતા મને શ્વાસ પણ ચડી ગયેલ। તો આગળ વધીએ। ચેનલને તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ભાઈ, એમાં તમારે કાંઈ નુકસાન નથી। અહીંયા લખ્યું છે કે નીચે નમો, નહીંતર કાંટા વાગશે। હાય હાય, આટલા કેરિંગ માણસો મેં બીજે ક્યાંય જોયા નથી ભાઈ। અહીંયા કહેવામાં આવે છે કે નીચે નમો, નહીંતર ઉપર કાંટા વાગશે। વાહ! તો ડુંગર દૂરથી રળિયામણા હતા। શિટ! અહીંયા આવીને પાપી માણસોએ કચરો કરી નાખ્યો હતો। કચરો કચરા પેટીમાં નાખવાની કંઈ ખબર પડતી નથી, પણ કંઈ નહીં, આગળ વધીએ આપણે। ડુંગર, હા હા, નેચરને માણવાની મજા અલગ હોય છે મિત્રો। ત્યાં મેં ડુંગર ઉપર ચડીને જોયું કે અમુક ગુજરાતીઓ આટલી ઊંચાઈ ઉપર આવીને પણ હજી ગરબા ભૂલ્યા ન હતા। નવરાત્રિ આવે છે એટલે ગરબાની પ્રેક્ટિસ અહીં ડુંગર ઉપર જ ચાલુ કરી દીધી હતી। તમે 2 પંખા જોઈ શકો છો, જેના લીધે તમારા ઘરમાં હવા પહોંચે છે। યસ, 3 પંખા થઈ ગયા છે મિત્રો। બાકી તમે ઉપરથી નજારો જુઓ તો માળનાથ મહાદેવ સામે તમને દેખાય છે એ નાથ હિલ્સ, ત્યાં પણ નવરાત્રિનું આયોજન થાય છે। અને જાડી ઝાંખરે મારું ધ્યાન આ ગરબા રમવા માળામાંથી નીકળતું જ નથી, ગમે એમ કોઈ ઘરે જઈને રમવાની વસ્તુ છે। અહીંયા મેં પણ આપણે શું, આપણે તો અહીં એન્જોય કરવા માટે આવ્યા છીએ, તો શાંતિથી બેસીએ અને મારા સુંદર ગોરા ગોરા પગ, આય હાય, એક આ ગરબાવાળાનું કંઈક કરવું પડશે। ઓમ ઇગ્નોરાય નમઃ। ખરેખર અહીંયા આવવાથી માનસિક શાંતિ મળે છે, જ્યાં ક્ષિતિજ ઉપર જમીન અને આસમાન એક થતાં દેખાય। આપણા ગુજરાતીઓની ખાસિયત શું છે ખબર છે? આખો દિવસ કામ કરીને આખી રાત ગરબા રમે અને સવારે પાછા બીજા દિવસે સવારે વહેલા જગીને કામે જતા રહે। તો માળનાથ મહાદેવ એટલે કે શંકર ભગવાનના આ દિવ્ય મંદિરની વાત કરીએ તો માલેશ્વરી નદીના કાંઠે આવેલું આ મંદિર, જે 650 વર્ષ પહેલાં એક અહીં સ્થાનિક પરિવારે રાફડામાંથી 3 શિવલિંગ મળ્યા હતા, જેની સ્થાપના કરી હતી। અને ભાવનગરના મહારાજે 1942માં અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। તો મેં પણ ઘણી રીલ્સ અને ફોટોગ્રાફ્સ લીધા। જો ગુજરાતની અસ્મિતાને, એના વારસાને, સંસ્કૃતિને ઉજાગર કરતા કેટલાય સ્થળો ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આવેલા છે। પંખાને મેં ફરતા પણ શીખવાડ્યું, પણ અંતે મને જ ચક્કર આવવા માંડ્યા। એટલે શાહરુખ ખાન વાળો પોઝ, ઓ આટલો ઊંચો, અને આખી સૃષ્ટિને મારી બાહોમાં સમાવી લેવા માટે હું તૈયાર છું। ધીમે ધીમે દિવસ પૂરો અને રાત ચાલુ થવાની હતી, અને ગોવિંદે કીધું હતું કે હમણાં રાત શરૂ થઈ જશે અને સામેની ટેકરી પર ભૂત થાય છે। જો હું ભૂતથી નથી બીતો જ્યાં સુધી અંધારું ન થાય। ભૂત હોય છે અને નથી પણ હોતા, બધા માણસોની અલગ અલગ કહાની છે, પણ ચૂડેલ તો હોય જ, એ તો ફાઇનલ છે। તો મેં કીધું કે ચાલ ફટાફટ અંધારું થાય પહેલાં ઘેર પહોંચી જઈએ। ઢાળવાળા રસ્તામાં ચાલવાનું હતું, પણ પરાણે દોડવું પડે એમ હતું, કારણ કે રસ્તો જેવો હતો। આખરે જાડી ઝાંખરામાંથી પસાર થઈને અમે દોડતા દોડતા તળેટીમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા। મને ડર એ વાતનો હતો કે આ ભૂલામણીમાં ક્યાંક ભૂલા ન પડી જઈએ। પાછો વળ। હા, શું છે કે કલ સુબહ પનવેલ निकलना है, तो रात होते ही तो घर पहुंचना पड़ेगा ना भाई। આ અઘોર વાતાવરણમાં અમે કુદરતને અમારી અંદર ઘૂસેડતા નીચે જઈ રહ્યા હતા। મનની અંદર એક જ વિચાર આવતો હતો કે હે માળનાથ મહાદેવ, અમને ઘેર પોગાડજો બસ। તને એલા ના પડી છે દોડવાની, તોય દોડે છો, પણ શું કરું, રસ્તો જેવો છે તો। શાકાલાકા બૂમ બૂમ, શ્વાસ ચડી ગયો હતો અને
હાંફી ગયો તો યાર મને ઝાડવું એક કામ કરી, ઝાડવા ઉપર થોડીક વાર આરામ કરી ચડી જાવ ઉપર, કારણ કે ભૂત આવશે તો નીચે રહી છે ને, ઝાડવા ઉપર તો આવશે નહીં, પડી ન જતો. આખરે મોરલ ઓફ ધ સ્ટોરી, વૃક્ષ વાવો, વરસાદ લાવો, વાતાવરણ બચાવો અને ભૂતથી બચો. એટલો થાક લાગ્યો હતો કે હું ઝાડવા પર આરામ કરવા નહીં, સોરી, ગાંડા કાઢવા બેઠી ગયો. ભૂલી ગયો તો કે ઘરે પણ જવાનું છે, એટલે ગોવિંદે મને નીચે ઉતાર્યો અને એક ફોટો લીધો. પછી ધીમે ધીમે માળના તળેટીમાંથી રવાના થયા. મેં કીધું ચાવી લાઈ, ઘરે જવું છે, અને ગાડી ચાલુ કરી મૂકી અને વહેલું આવે ભાવનગર. હજી એકવાર મિત્રો માળનાથ મહાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટ બોક્સમાં કંઈક લખી નાખો. તો અમે રિવર્સ ગાડી હલાવી અને ડુંગરને અલવિદા કહીને પાછા પોતાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. મને ખબર છે આ વિડીયો જોઈને તમને મજા આવી છે કે નહીં આવી હોય તો હવે રામ જાણે, કારણ કે શું કહેવું યાર તમને. હવે કાંઈ નહીં, મળીએ પાછા નવા વ્લોગમાં, નવી સફર, નવા આઈડિયા અને કંઈક સારી કોમેડી માટે, કારણ કે મને ખબર છે તમારી. કોઈ વાંધો નહીં, ચાલો આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો યાર. કેટલી વાર કહેવાનું હોય એકલી વાત.